તો આજના વિડીયોનું શીર્ષક છે પાડોશીની ઓલાદ. મિત્રો, સોશિયલ મીડિયામાં વિડીયો જ્યારે વાયરલ થાય ને ત્યારે ખુશી તો બહુ જ થાય છે, પણ જ્યારે એ વિડીયો વધારે વાયરલ થાય ને ત્યારે યાર ખરેખર થોડી ઉપાધિ થઈ જાય છે. કારણ કે જ્યારે વધારે વિડીયો વાયરલ થાય ને ત્યારે એ વિડીયો નવી નવી ઓડિયન્સ સુધી પહોંચે. અને એમાં શું થાય, આ જે પાડોશીની ઓલાદો હોય ને એ મારી હારા ગારો લખે. અને સૌથી વધારે ગાર કઈ આ ખરો લ પરથી. જોકે લ તો મારે છે જ, તો જ આપણો વંશ આગળ વધે, તેનાથી કોઈ ફરક નથી પડતો. પણ યાર ઘણીવાર અમુક તો એટલા બધા હદ કરી નાખે ને, અમુક પાડોશીની ઓલાદો કદાચ એ હશે ને પાડોશીની અને પાડોશીની એની કદાચ ઓલાદ હશે ને, તો એ લોકો તો શું કરે ખબર તમને, ફેમિલીવાળા હોય ને એમને પણ ગાળો લખી દે. તો યાર ધેટ્સ નોટ ફેર ના. ઓકે, મારા સુધી તમે સીમિત રાખો. મને મજાક મસ્તી કરવાની આદત છે, કદાચ તમને ઘણીવાર હર્ટ થઈ જાય અમુક વસ્તુ. હર્ટ એટલે લાઈક હું મજાક કરું, તમને કદાચ ના ગમે, જેલેસી, બીકોઝ ઓફ ધ જેલેસી. એક તો ભગવાને સુંદર ચહેરો આપ્યો છે, નો ડાઉટ. હવે થોડા ફેટ વધ્યા, પણ ધેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી, બરાબર. તો મારી પાડોશીની ઓલાદોને એવું કેવું છે, પહેલાં તો તમે જ્યારે મારા કોઈ પણ વિડીયોના ટોપિક પર હટીને કંઈ પણ કમેન્ટ કરો છો ને, હું સૌથી પહેલાં તમને બ્લોક કરી દઉં છું. અને હું ગાળનો રિપ્લાય ગાળ આપતો જ નથી. એટલે મારે એવી પાડોશીની ઓલાદોને કહેવું છે કે જરા આ ગાળો લખવાનું બંધ કરો. અને ના ગમે તો મને બ્લોક કરી દો હમેથી તમે. હું તો તમને બ્લોક કરી દઉં છું. તમે ગાળ એટલે અપશબ્દ બોલો કે કંઈ વિડીયો રિલેટેડ, એટલે કે વિધાઉટ કંઈક વિડીયોને જે કનેક્ટેડ ના એવી કમેન્ટ કરો ને તો બી હું તમને બ્લોક કરી દઉં છું. પણ આ ગાળો સારું લાગે, સંસ્કાર આપણા. અને હા, તમે જે લ પરથી ગાળો લખો છો ને એને મેં કોડવર્ડમાં એક નામ આપ્યું છે, ઝુમ્મર. તો હવે કોઈને ગાળ દેવી હોય ને લ પરથી તમારે ઝુમ્મર લખી દેવાનું, બરાબર. તો એ થોડું ડિસન્ટ લાગશે. સુધરો મારી હારા સુધરો, ડૂબી મરો ચુલ્લુ ભર પાણી, પાડોશીની ઓલાદ. જય શ્રી કૃષ્ણ.